તમને આજ કાંઈ ખબર છે? અરે આજકાલના છોકરાઓ તો નકરો ફોન તમને ખબર છે, નકરો ફોન જોયા રાખે. હા એ તો ખબર છે. અમારી વહુનો જો ને અમારો કિંગુડો અવડાકડા ટીંડુડાના હાથમાં મોબાઈલ બાઈ પકડાવી દે. ઈ શું કરવા તને ખબર હે ભાઈ? જો હું એને એમ કહીશ ને કે આ છોકરો અહીંયા હેરાન કરે છે, થોડીક વાર લઈ લે ને ભાઈ, તો એમ કહે લે મારો દીકો લે મોબાઈલ લે. જો ને ત્યારે છોકરાઓને ફોન જ પકડાવી દે છે. આપણે છોકરાઓને રમાડતા, મેદાનમાં રમવા, આજકાલના છોકરાને કઈ ખબર જ નથી હોતી. બહારના રમતું શું છે ને ઈ જ નથી ખબર જ નથી હોતી. બારોબાર રમવું જોઈએ, બારોબાર કઈ રીતે રમાય. આપણે અત્યારે પાચિકા કહીએ ને તો પાચિકા એટલે હું બા એમ પૂછે. અરે હમણાં શું છે ખબર, મારા છોકરા ફરવા આવ્યા હતા. હા તો હું એને ખેતરમાં રમવા લઈ ગઈ. તો મેં કીધું કે હાલો છોકરાઓ લંગડીદાર રમો. તો કે હું કહું હારું હાલ લે, આપણે ઓલા કુંડેડા નો રમતા ખબર ને તને? તો કે હાલ આપણે કુંડેડા. તો કે બા આ શું કહેવાય? કે લ્યો ઈ જ વાંધો હે ને, અત્યારના છોકરાઓને કાંઈ એટલે કાંઈ ખબર નથી પડતી. બસ મોબાઈલમાં કયો તો મોબાઈલમાં એને લૂડો આવડે, કેરમ આવડે, સાપ સીડી આવડે, બધી ગેમો આવડે હાડી. ઈ જ ને, બધી ગેમોમાં છોકરાઓ ખુદ હે ને એના મા બાપ જ હે ને છોકરાઓની જિંદગી ખરાબ કરે છે. હા આપણે અવળી ગઈઢિયું થયું ત્યારે આપણને નંબર આવ્યા. હા અને અત્યારના છોકરાઓ તો હમણાં 5-5 વર્ષના હશે ને ત્યાં નંબર આવી ગયા. અને પાછા મા બાપ તો એમ કે મારા સ્વીટુડાને તો કેવો ફોન વાપરતા આવડે, કેવો આવડે, તમે વાત ના પૂછો. લે ઈ જ ને. હારું લે હાલો હવે હું તો જાઉં. હા તો અત્યારના સમયના માણસોને, મા બાપને બધાયને મારે ખાલી એટલું કહેવાનું છે કે નાના છોકરાઓને બને એટલો ઓછો મોબાઈલ વાપરવા આપો. એનાથી છોકરાઓ બગડે છે, એના જીવનમાં કંઈ સુધારો આવતો નથી. બને એટલું ઓછો મોબાઈલ વાપરે એવું કરો.